સમાચારો પર નજર કરીએ તો જગ વિખ્યાત યાત્રાધામ અંબાજીમાં શક્તિ, ભક્તિ અને આસ્થાના સંગમ સમા અજય માતાના પ્રાચીન મંદિર ખાતે ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। માન સરોવર પાસે આવેલા અજય માતાના મંદિર પરિસરમાં નવચંડી યજ્ઞ, આનંદ ગરબા, અન્નકૂટ આરતી અને 1008 કમળ પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। પાટોત્સવ નિમિત્તે મંદિરને રંગબેરંગી ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું। અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી સહિત અનેક શ્રદ્ધાળુઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। નવચંડી યજ્ઞમાં વિવિધ યજમાનો જોડાયા હતા અને બપોરે અન્નકૂટ આરતી યોજાઈ હતી। ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન રામે રાવણ સામે વિજય મેળવવા માટે 9 દિવસ સુધી અજય માતાનું પૂજન કર્યું હતું અને રામનવમીના દિવસે અજય માતાએ તેમને અજય બાણ આપ્યું હતું। આજે પણ ભાદરવી મહાકુંભમાં આવતા સંઘો અંબાજીમાં મંદિરની ધજા ચડાવતા પહેલા અજય માતાના મંદિરે ધજા ચડાવે છે। આરાસુરી અંબાજી માતા દેવસ્થાન સંચાલિત માં અજય માતાનું મંદિર માનસરોવરની બાજુમાં આવેલું છે। માં અજય માતાનું મંદિર બહુ પ્રાચીન છે અને અજય માતાના મંદિરના આજે પાઠ ઉત્સવ ઉજવવામાં આવે છે। નવચંડી યજ્ઞ, અંકુર દર્શન અને સાંજે 4 વાગે યજ્ઞની પૂર્ણાહુતિ। દરેક ભક્તો અહીંયા માને ખૂબ માને છે અને અહીં ખૂબ લાભ લે છે।